નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? આપની પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશિયન કોચિંગ ક્લાસીસમાં હું ધાર્મિક ઘીને આપણું હાર્દિક સ્વાગત કરું છું. બાળકો, ઘણા સમયથી આપણે જેની રાહ જોઈ રહ્યા હતા ને એવું ગાલા અસાઇનમેન્ટ વર્ષ 2025 જે લોન્ચ થઈ ગયું છે. એમ કહેવાય કે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી છે ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ 2025. તો બાળકો, ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સ, પ્રશ્નપત્ર નંબર 1 એનો વિભાગ નંબર ડી. પણ એ પેલા બાળકો, તમને થોડીક માહિતી મારે આપી છે કે ગાલા અસાઇનમેન્ટ બુક લોન્ચ થઈ ગઈ છે, જે માર્કેટની અંદર એમ કહેવાય કે 300 રૂપિયાની પ્રાપ્ત થાય છે. પણ જો તમારે એ ગાલા અસાઇનમેન્ટ બુક બાળકો ઘરે બેઠા તમારે પરચેસ કરવી છે, ઘરે બેઠા મંગાવી છે, ક્યાંય પણ તમારે લેવા માટે જવું નથી, ઘરે બેઠા મેળવવી છે, એ પણ માત્ર ને માત્ર 290 રૂપિયામાં, તો આજ જ સંપર્ક કરો ઘરે બેઠા મેળવવા માટે 70 46 22 22 54 નંબર પર. તેમજ એ ગાલા અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તેમજ બાળકો, વધારે કહીએ તો નવનીત દ્વારા આ વર્ષે એમ કહેવાય કે સરસ મજાની એક એપ્લિકેશન એટલે કે સ્માર્ટ ડીજીબુક નામની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. તો આ સ્માર્ટ ડીજીબુકની અંદર ખરેખર શું છે બાળકો, એ તમને જણાવી દો કઈ રીતે ડાઉનલોડ કરવી. તો બાળકો, પ્લે સ્ટોરની અંદર સ્માર્ટ ડીજીબુક નામની એપ્લિકેશન છે. તેમજ તમે જે ગાલા અસાઇનમેન્ટ પરચેસ કરેલું છે એ ગાલા અસાઇનમેન્ટનું તમે પાછળનું પેલું એક પુઠ્ઠું ફેરવો છો એટલે એમ કહેવાય કે આખી સ્માર્ટ ડીજીબુકની જો આ રીતે તમને માહિતી આપેલી હશે. અહીંયા એક સરસ મજાનો QR કોડ આપેલો છે. સ્કેન કરો એટલે આપણી સ્માર્ટ ડીજીબુક નામની એપ્લિકેશન ડાઉનલોડ થવા મળશે. ડાઉનલોડ થઈ ગયા પછી સ્ટેપ બાય સ્ટેપ આવા 4 સ્ટેપો આપેલા હશે. કઈ રીતે સ્માર્ટ ડીજીબુક એપ્લિકેશન છે એનો ઉપયોગ કરવા બધી માહિતીઓ છે, ફિલઅપ કરી લ્યો. એક્સેસ કોડ આપેલો છે અહીંયા, એ એક્સેસ કોડ પણ આપણે એમ કહેવાય કે એની અંદર દાખલ કરવાનો છે. એક્સેસ કોડ દાખલ થયા પછી આપણી સ્માર્ટ ડીજીબુક નામની એપ્લિકેશન ઓપન થઈ જશે. તો એ સ્માર્ટ ડીજીબુકની અંદર બાળકો આપણી પાસે જે ગાલા અસાઇનમેન્ટ ફિઝિકલ સ્વરૂપે છે એ જ ગાલા અસાઇનમેન્ટ આપણને એમ કહેવાય કે PDF ના સ્વરૂપે પ્રાપ્ત થશે. તો એ ગાલા અસાઇનમેન્ટની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક છે, સોરી, ગાલા અસાઇનમેન્ટની જે એમ કહેવાય કે સ્માર્ટ ડીજીબુક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જે લિંક છે એ આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એના માટે એમ કહેવાય કે આજે તમે ડાઉનલોડ કરો. શું કામ? PDF સ્વરૂપમાં મળશે ગાલા અસાઇનમેન્ટ. કેવા સ્વરૂપમાં? PDF સ્વરૂપમાં. હજી એક તમારા માટે ખજાનો છે. જો બાળકો, ગાલા અપેક્ષિત 21 પ્રશ્ન સંગ્રહ, ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ એ પણ લોન્ચ થઈ ગયા છે. એને મેળવવા માટે પણ તમારે સંપર્ક કરવાનો છે 70 46 22 22 54 ઉપર. જો તમારી ખરીદી 300 રૂપિયા કે તેનાથી વધારાની હશે તો એના ઉપર તમને 15% ડિસ્કાઉન્ટ મળશે. એ 15% ડિસ્કાઉન્ટ મેળવવા માટે તમારે એક પ્રોમો કોડનો ઉપયોગ કરવાનો છે, NAV15. અને જો તમારી ખરીદી 500 રૂપિયા કે તેનાથી વધારાની હશે તો એના ઉપર તમને ફ્લેટ 20% ડિસ્કાઉન્ટ મળશે. એના માટેનો કોડ ઉપયોગ કરવાનો છે, NAV20. તો ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ મેળવવા માટે તેમજ અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની જે લિંક છે એ લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એના ઉપર ક્લિક કરો અને મેળવી લ્યો. તો બાળકો, હવે આપણે નિહાળીએ પ્રશ્નપત્ર નંબર 1 નો વિભાગ ડી શું કહે છે. જો કે નીચે આપેલા 47 થી 46 સુધીના જે પ્રશ્નો છે, 10 પ્રશ્ન, એ 10 પ્રશ્નમાંથી કોઈ પણ 7 પ્રશ્નોના સાચા જવાબ આપવાના છે. તમારે માર્ક્સ લઈ જવાના છે કેટલા? 21. કેટલા? રોકડી 21 માર્ક્સ લઈ લેવાના છે. દરેક પ્રશ્નનો 3 ગુણ છે. કેટલા ગુણ છે? 3 ગુણ. તો જોઈએ આપણે પહેલો સવાલ શું કહે છે 47 નંબરનો, કે આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો, સમજાવો, લખો. કોઈ બી રીતે તમને સવાલ પૂછી શકે. જોઈએ તો પેલું એ પૂછે આકૃતિ કે આલેખની પસંદગી, કે કોઈ પણ આકૃતિ કે આલેખની આકર્ષક રીતે રજૂઆત કરવા માટે, જો કોઈ પણ આકૃતિ કે આલેખને આકર્ષક રીતે રજૂ કરવા માટે તેમજ અસરકારક બનાવવા માટે તેનો યોગ્ય પ્રકાર પસંદ કરવો ખૂબ જ શું છે? જરૂરી છે. કોઈ પણ આકૃતિ કે આલેખને આકર્ષક રીતે રજૂ કરવા તથા અસરકારક બનાવવા માટે તેનો યોગ્ય પ્રકાર પસંદ કરવો જરૂરી છે. દાખલા તરીકે જો કે કેટલીક માહિતીની રજૂઆત વૃતાંશ અને વિભાજિત, કે માહિતી તમને એક જ પ્રકારની આપેલી છે, એના ઉપરથી તમે વૃતાંશ આકૃતિ બી દોરી શકો છો અને વિભાજિત બી દોરી શકો છો.
તો તમારે નક્કી કરવાનું છે હવે કે ભાઈ બંનેમાંથી કઈ આકૃતિ દ્વારા રજૂઆત વધારે સચોટ અને અસરકારક બની શકે. હું કઈ આકૃતિ દોરીશ? વિભાજિત સ્તંભ આકૃતિ દોરીશ તો અસરકારક સચોટ બનશે કે વૃતાંશ દોરીશ તો? તો બંનેની પસંદગી તમારે કરવાની છે, બેમાંથી કઈ. એટલા માટે પહેલો પ્રકાર આપ્યો તો આકૃતિ કે આલેખની પસંદગી. બીજું આપેલું છે ચોક્કસ સ્કેલ માપ, કે જો આપેલ માહિતીના આંકડાના આધારે આકૃતિ કે આલેખ દોરવા માટે ચોક્કસ સ્કેલ માપ લેવું જોઈએ. શું કામ? જો ચોક્કસ સ્કેલ માપ નહીં લઈએ તો ઘણી વખત એવું થશે કે આલેખ જે આકૃતિ છે ખૂબ મોટી થઈ જશે અથવા ખૂબ નાની થઈ જશે. એટલા માટે બાળકો આંકડાના કદ અનુસાર આપણે સ્કેલ માપ લેવાનું છે. શેના કદ અનુસાર? આંકડાના કદ અનુસાર આપણે સ્કેલ માપ લેવાનું છે, જેથી આલેખ બહુ મોટો પણ ન થાય, બહુ નાનો પણ ન થાય. આલેખનું કદ કેવું રહે? માપસરનું રહે. એટલા માટે કીધું છે કે આકૃતિ કે આલેખ દોરવા માટે ચોક્કસ સ્કેલ માપ લેવું શું છે? જરૂરી છે. આ બીજો મુદ્દો હતો ચોક્કસ સ્કેલ માપ. ત્રીજો મુદ્દો આવે છે બંને ધરી પરની વિગતો. હવે ધરી કેટલી હોય? બે. કઈ કઈ ધરી? એક્સ ધરી હોય, વાય ધરી. એક્સ ધરી ઉપર દેશ દર્શાવાય, વર્ષ દર્શાવાય, ક્ષેત્ર દર્શાવાય. એટલા માટે એક્સ ધરીને સ્વતંત્ર ચલ કહેવાય અને એને બીજી કેવી રાશિ કહેવાય? અચલ રાશિ કહેવાય. કેવી રાશિ કહેવાય? અચલ રાશિ કહેવાય. વાય ધરી જેના ઉપર દર્શાવાય ઉત્પાદન, વિકાસનો દર, વસ્તી, હજી એમ કેવો કહી શકાય રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, ગરીબી, બેરોજગારી, સાક્ષરતા, નિરક્ષરતા, ફુગાવો, મંદી, આ બધું દર્શાવાય. એટલા માટે આને કેવું ચલ કહેવાય? પરતંત્ર ચલ કહેવાય. તેથી આને કેવી રાશિ કહેવાય? ચલ રાશિ કહેવાય. યાદ રાખજો. એક્સ ધરી ઉપર દેશ, વર્ષ, ક્ષેત્ર આ બધું સ્વતંત્ર ચલમાં આવે, અચલ રાશિ છે. વાય ધરી ઉપર ઉત્પાદન, વિકાસ દર, વસ્તી છે, આ બધું પરતંત્ર ચલ એટલે કે ચલ રાશિમાં દર્શાવવામાં આવે છે. આ ત્રીજો મુદ્દો તો બંને ધરી પરની સ્પષ્ટતા. ચોથો મુદ્દો આવે છે ખાલી સ્પષ્ટતા. આપણે કોઈ પણ ચિત્ર દોરીએ એ ચિત્ર કેવું હોવું જોઈએ? સ્વચ્છ હોવું જોઈએ, સ્પષ્ટ હોવું જોઈએ. જો સ્વચ્છ અને સ્પષ્ટ હશે ને તો લોકોની ચિત્ર ગમશે, બાકી લોકોની ચિત્ર ગમવાનું છે નહીં. જો કે જ્યારે આકૃતિ કે આલેખની રજૂઆત કરવામાં આવે ત્યારે તે સ્પષ્ટ હોવું જોઈએ, સ્વચ્છ હોવું જોઈએ. અને આકૃતિના વિવિધ વિભાગોને વિવિધ રંગ કે શેડ દ્વારા દર્શાવવા જોઈએ. અલગ અલગ રંગ દ્વારા, અલગ અલગ શેડ દ્વારા દર્શાવવાના છે. શું કામ? કારણ કે કેવા બને? વધુ આકર્ષક બને. એ ક્યારે આકર્ષક બનશે? જ્યારે આલેખ તમારો સ્વચ્છ હશે, જ્યારે આલેખ તમારો સ્પષ્ટ હશે ત્યારે જ એ આકર્ષક બનશે. ત્યાં સુધી આકર્ષક બનવાનું છે નહીં. પહેલો પ્રકાર કયો હતો? પહેલી બાબત આકૃતિ કે આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતમાં પહેલું કયું હતું? આકૃતિના આલેખના પ્રકારની પસંદગીની રજૂઆત. બીજું હતું ચોક્કસ સ્કેલ માપ. ત્રીજું બંને ધરી પરની વિગતો સ્પષ્ટ કરવી. ચોથું સ્પષ્ટતા. હવે આવે છે પાંચમી બાબત. જો કઈ છે? તો કે આંકડાકીય માહિતીનો સ્ત્રોત. કે જે આંકડાકીય માહિતી, માનો કે આપણને કોઈ એક આંકડાકીય માહિતી આપેલી છે બાળકો, એ આંકડાકીય માહિતી અર્થશાસ્ત્રના કયા સ્ત્રોતમાંથી લેવામાં આવી છે? હું એમ લખું, ચાલો ભાઈ કે ભાઈ 1951 આયા વર્ષ લખું છું, આયા લખું છું વસ્તી શેમાં? કરોડ. 1951 36.1 કરોડ. વર્ષ 2001 102.7 કરોડ. વર્ષ 2011 121.02 કરોડ. અને નીચે સરસ મજાનું ખાનું આપ્યું ને લખ્યું સેશન્સ ઓફ ઇન્ડિયા. અહીંયા લખેલું એમ સ્ત્રોત. હું લખેલું સ્ત્રોત. તો બાળકો મારો કહેવાનો તાત્પર્ય એ છે કે આપણે આ આંકડાકીય માહિતી પરથી એમ કહેવાય કે આકૃતિ કે આલેખ દોરી છે, પણ એ માહિતી વિશ્વસનીય બને એ માટે એ કયા સ્ત્રોતમાંથી લેવામાં આવેલી છે ને એ દર્શાવવું જરૂરી છે. તો એ સેશન્સ ઓફ ઇન્ડિયામાંથી લેવામાં આવી છે. જો આવો સ્ત્રોત લખેલો હોય તો સમજી જવાનું કે આ આકૃતિ, આ આલેખની વિશ્વસનીયતામાં વધારો થશે, ચોક્કસતામાં વધારો થશે, સ્પષ્ટતામાં વધારો થશે. આ બધું સાચું છે. કેમ? કારણ કે સ્ત્રોત આપેલો છે. જો અહીંયા સ્ત્રોત ન આપેલો હોય અથવા સ્ત્રોત એવું લખેલું હોય, સ્ત્રોત કરીને લખ્યું હોય કાલ્પનિક, તો આ માહિતી જાતે બનાવેલી છે એનો મતલબ એવો છે.
તો આલેખની વિશ્વસનીયતામાં વધારો ન થાય, ચોક્કસતામાં વધારો ન થાય, સ્પષ્ટતામાં વધારો ન થાય. એટલે કયા સ્ત્રોતમાંથી લેવામાં આવી છે દર્શાવવું શું છે જરૂરી છે. છઠ્ઠું છે આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવી, કે જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય એટલે કે અસ્પષ્ટ આપેલી હોય. સ્વયં સ્પષ્ટ ન હોય તો કેવી હોય? અસ્પષ્ટ હોય. અને આંકડા શાસ્ત્રની મદદથી તેને સ્પષ્ટ બનાવવામાં આવી હોય. માહિતી સ્વયં સ્પષ્ટ નથી એટલે કેવી છે? અસ્પષ્ટ છે. એ માહિતીને શેના દ્વારા? આંકડા શાસ્ત્રની મદદથી સ્પષ્ટ બનાવવામાં આવી છે. તો એ આંકડા શાસ્ત્રના સાધન દ્વારા બાળકો એમ માહિતીને સ્પષ્ટ દર્શાવવામાં આવી છે, બનાવવામાં આવી છે. આંકડા શાસ્ત્રના કયા સાધન દ્વારા એને સ્પષ્ટ બનાવવામાં આવી છે એ દર્શાવવું પણ શું છે? જરૂરી છે. એની ટૂંકી વિગત દર્શાવવી જરૂરી બને છે. દાખલા તરીકે વૃત્તાંશ આકૃતિની વિગતો. એટલે આપણને ઘણી વખત અસ્પષ્ટ માહિતી આપેલી હોય, પરંતુ આપણે એ માહિતીને આંકડા શાસ્ત્રના સાધન દ્વારા સ્પષ્ટ બનાવવામાં આવી હોય ત્યારે એ કયા સાધન દ્વારા સ્પષ્ટ બનાવવામાં આવી છે એ દર્શાવવું શું છે? જરૂરી છે. ઉદાહરણ તરીકે વૃત્તાંશ આકૃતિની વિગત યાદ રાખજો. મેં કીધું 6 બાબતો છે. પહેલી કઈ હતી? આકૃતિ અને આલેખ આ પ્રકારની પસંદગી રજૂઆત. બીજું ચોક્કસ સ્કેલ માપ. ત્રીજું બંને ધરી પરની સ્પષ્ટતા. ચોથું ખાલી સ્પષ્ટતા. પાંચમું આંકડાકીય માહિતીનો સ્ત્રોત. અને છઠ્ઠું આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવવી. ત્યાર પછી નેક્સ્ટ સવાલ શું કહે છે? જો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત આપો. કોઈ પણ 6 મુદ્દા, 11 મુદ્દા છે બાળકો. કેટલા? ચોપડીમાં 9 આપ્યા છે, એના સિવાયના અમે 2 છે ને એક્સ્ટ્રા આપ્યા છે. એમ કહેવાય કે ઓશિયન કોચિંગ ક્લાસીસ છે ને, સર્ચ મારજો. એમાં ઇકોનોમિક્સ ના લેક્ચર જોજો, ચેપ્ટર નંબર 2 ના. એમાં મેં 11 મુદ્દા તમને આપેલા હશે. જોઈએ ત્યાર પછી આ તફાવત. જો અહીંયા લખો આપણે આર્થિક વૃદ્ધિ, અહીંયા લખો આર્થિક વિકાસ, અહીંયા મુદ્દાનું નામ લખ્યા છે. પહેલા લઈએ અર્થ. આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. આવું છે ને એક અર્થશાસ્ત્રી છે હેન્સન નામનો, એને આ વ્યાખ્યા આપેલી છે. આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. ત્યારે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. આ એક અર્થશાસ્ત્રી છે માઇકલ ટોડેરો, એને આ વ્યાખ્યા આપેલી છે. બીજું છે ઘટના પ્રક્રિયા. ઘટના પ્રક્રિયા. આર્થિક વૃદ્ધિ શું છે? ઘટના છે. ત્યારે આર્થિક વિકાસ શું છે? પ્રક્રિયા છે. આર્થિક વૃદ્ધિ શું છે? ઘટના છે. ત્યાર પછી આર્થિક વિકાસ શું છે? પ્રક્રિયા છે. ત્રીજું છે પરિવર્તન, કે આર્થિક વૃદ્ધિમાં પરિણાત્મક પરિવર્તનને ધ્યાનમાં લેવામાં આવે છે. પરિણાત્મક અથવા આને કયો પરિમાણાત્મક. પરિમાણાત્મક પણ કહેવાય. જ્યારે આર્થિક વિકાસમાં પરિણાત્મક અને ગુણાત્મક બંને પરિવર્તન ધ્યાનમાં લેવામાં આવે છે. આમાં બંને પરિવર્તન શું કરવામાં આવે છે? તો કે ધ્યાનમાં લેવામાં આવે છે. યાદ રાખજો. પહેલો મુદ્દો તો અર્થ. આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. આર્થિક વૃદ્ધિ એ ઘટના છે. આર્થિક વિકાસ એ પ્રક્રિયા છે. આર્થિક વૃદ્ધિમાં પરિમાણાત્મક પરિવર્તન ધ્યાનમાં લેવામાં આવે છે. આર્થિક વિકાસમાં પરિણાત્મક અને ગુણાત્મક પરિવર્તન ધ્યાનમાં લેવામાં આવે છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ શું કહે છે? જો હવે આવે છે સાધનો. સાધનો કે અર્થતંત્રમાં જે ઉપલબ્ધ સાધનો છે એની પુનઃ ફાળવણી કઈ રીતે કરવી. અર્થતંત્રમાં જે ઉપલબ્ધ સાધનો છે એની પુનઃ ફાળવણી પર ભાર મૂકવામાં આવ્યો છે. આપણી પાસે સાધનો છે જ, ઉત્પાદનના સાધનો, પણ કઈ રીતે લોકો વચ્ચે વેચવા એના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. જ્યારે આર્થિક વિકાસમાં અર્થતંત્રમાં જે વણ વપરાયેલા સાધનો છે, જે ઓછા વપરાયેલા સાધનો છે, એને ઉપયોગમાં લેવાનો પ્રશ્ન છે. કઈ રીતે ઉપયોગમાં લેવાનો, એ સાધનને કઈ રીતે ઉપયોગમાં લેવાના, એ એક પ્રશ્ન છે મોટો. પછી લે દેશ. આર્થિક વૃદ્ધિ એ વિકસિત દેશ સાથે સંકળાયેલ છે. આર્થિક વિકાસ એ વિકાસમાન દેશો અથવા વિકાસશીલ દેશ સાથે સંકળાયેલ છે. ઉદાહરણ, આર્થિક વૃદ્ધિમાં અમેરિકા, જાપાન, રશિયા. વિકાસની અંદર ભારત, પાકિસ્તાન, શ્રીલંકા. જો પછી આપણે હમણાં આગળના સ્લાઇડમાં જોયું હતું કે ભાઈ આર્થિક વૃદ્ધિમાં પરિમાણાત્મક પરિવર્તન ધ્યાનમાં લેવાય છે. એક જ પરિવર્તન હતું, એટલા માટેનું માપન કાર્ય કેવું છે? સરળ છે. આની અંદર ચોક્કસ રીતે માપવાનું કાર્ય કેવું છે? મુશ્કેલ છે. કારણ કે આની અંદર પરિમાણાત્મક ને ગુણાત્મક બંને પરિવર્તન ધ્યાનમાં લેવાય છે. અને ખ્યાલ, માપવાનું કાર્ય સરળ છે એટલે ખ્યાલ કેવો હોય? સીમિત હોય. અને માપવાનું કાર્ય મુશ્કેલ છે એટલે ખ્યાલ કેવો હોય? વિસ્તૃત હોય. 6 મુદ્દા કીધા હતા બાળકો. આપણે કેટલા મુદ્દા લીધા? 8 મુદ્દા લઈ લીધા. ઓકે, ત્યાર પછી લઈએ આપણે નેક્સ્ટ.
જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક એટલે શું તેના ઘટકો સમજાવો. 3 ઘટકો છે અને એની વ્યાખ્યા જોવાની. જો શું કહે છે કે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકની આર્થિક વિકાસના નિર્દેશક તરીકે ઘણી મર્યાદાઓ રહેલી છે. રાષ્ટ્રીય આવકની બી મર્યાદાઓ છે, માથાદીઠ આવકની પણ મર્યાદાઓ છે, બંનેની મર્યાદા છે. એટલા માટે ભૌતિક ગુણવત્તાનો આંક એટલે કે PQLI ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ ની રચના કરવામાં આવી. કોણે રચના કરી, શું કામ કરી? જોઈએ. જો કે કોઈ પણ દેશનો વિકાસ એવો હોવો જોઈએ કે જેમાં ગરીબોના જીવન ધોરણ માં શું થાય? સુધારો થાય, નાગરિકોની જરૂરિયાત સંતોષાય. કોઈ પણ દેશનો વિકાસ કેવો હોવો જોઈએ? એવો હોવો જોઈએ જેમાં ગરીબોના જીવન ધોરણમાં સુધારો થાય, નાગરિકોની જરૂરિયાત શું થાય? સંતોષાય. આ બાબતને ધ્યાનમાં રાખીને મોરિસ ડેવિસ મોરિસ નામના અર્થશાસ્ત્રીએ તો કે જીવનના ભૌતિક ગુણવત્તા આંકની શું કરી? રચના કરી. કે કોઈ પણ દેશનો વિકાસ કેવો હોવો જોઈએ કે જે ગરીબોના જીવન ધોરણમાં સુધારો લાવે, નાગરિકોની જરૂરિયાત સંતોષાય. આ બાબતને ધ્યાનમાં રાખીને મોરિસ ડેવિસ મોરિસ નામના અર્થશાસ્ત્રીએ જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રચના કરી. અને એ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંકના 3 ઘટકો છે: શિક્ષણ, બાળ મૃત્યુ દર અને અપેક્ષિત આયુષ્ય. કયા કયા? શિક્ષણ, બાળ મૃત્યુ દર અને અપેક્ષિત આયુષ્ય. જોઈએ 3 ઘટકો. પેલું આપ્યું છે શિક્ષણ, કે દેશમાં સાક્ષરતાનું પ્રમાણ એ શિક્ષણની સ્થિતિ દર્શાવે છે કે જેમ દેશમાં સાક્ષરતાનું પ્રમાણ વધુ બાળકો, એમ દેશમાં શિક્ષણની સ્થિતિ કેવી? વધુ. જેમ દેશમાં સાક્ષરતાનું પ્રમાણ કેવું બાળકો? ઓછું, એમ દેશમાં શિક્ષણનું પ્રમાણ કેવું? ઓછું. વધુ વધુ, ઓછું ઓછું. અને દેશમાં શિક્ષણ મેળવેલી વસ્તીની ટકાવારી દ્વારા શિક્ષણનું પ્રમાણ જાણી શકાય છે કે કેટલા ટકા વસ્તીએ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું, કેટલા ટકા વસ્તીએ માધ્યમિક શિક્ષણ મેળવ્યું, કેટલા ટકા વસ્તીએ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવ્યું. એની ટકાવારીના આધારે શિક્ષણનું પ્રમાણ જાણી શકીએ છીએ. ત્યાર પછી બીજું આવે છે બાળ મૃત્યુ દર. કે બાળ મૃત્યુ દર કોને કહેવાય છે? કે વર્ષ દરમિયાન જીવતા જન્મેલા દર 1000 બાળકોમાંથી વર્ષ દરમિયાન જીવતા જન્મેલા દર 1000 બાળકમાંથી જે બાળક પોતાનું 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરે, જે બાળક પોતાનો પ્રથમ બર્થડે જોતો નથી, એને બાળ મૃત્યુ દર કહેવાય. જો વર્ષ દરમિયાન જીવતા જન્મેલા દર 1000 બાળકોએ 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહે છે. જો બાળ મૃત્યુ દર ઘટે તો દેશમાં આરોગ્યની સગવડતા વધી છે તેમ કહેવાય. બાળકો હું તમને કહું, જો એમ કહેવાય કે વર્ષ 1951 ની અંદર 146 બાળ મૃત્યુ દર હતો, જે વર્ષ 2014 છે ને 39 થયો. તો જો બાળ મૃત્યુ દર ઘટે, આ ઘટ્યો, તો આરોગ્યની સગવડ કેવી છે? વધી, એવું કહેવાય છે. આ બીજું ઘટક હતું બાળ મૃત્યુ દર. ત્રીજું આવે છે અપેક્ષિત આયુષ્ય. જો કે બાળક તેના જન્મ સમયે, હજી તો બાળક જન્મ્યું છે, હજી તો બાળક જન્મ્યું છે, કે બાળક તેના જન્મ સમયે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે તેવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે. કે બાળક તેના જન્મ સમયે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે તેવી અપેક્ષાને શું કહે છે? અપેક્ષિત આયુષ્ય કહે છે. જે પ્રજાનું સરેરાશ આયુષ્ય ગણાય છે. બાળકો, પ્રજાનું સરેરાશ આયુષ્ય છે ને અત્યારે 68 વર્ષ છે. કેટલા વર્ષ છે? 68 વર્ષ છે. એટલે કે જો અપેક્ષિત આયુષ્ય વધે તો આરોગ્યની સુવિધામાં વધારો. કહું તમને, જો આમાં કેમ બાળ મૃત્યુ એવો જ આંકડો. જો 1951 દેશનું અપેક્ષિત આયુષ્ય, ક્યારે? 1951 ની અંદર દેશનું લોકોનું અપેક્ષિત આયુષ્ય 32 વર્ષ હતું. જે વર્ષ 2014 કેટલા વર્ષ મેં તમને કીધું? 68 વર્ષ થયું. આ ઘટ્યું, આ વધ્યું, એનો મતલબ દેશમાં આરોગ્યની સુવિધામાં શું થયો? સુધારો થયો કહેવાય છે. મોરિસ ડેવિસ મોરિસે દેશના લોકોના, ગરીબોના જીવન ધોરણમાં સુધારો થાય, નાગરિકોની જરૂરિયાત સંતોષાય એ માટે જીવનની ભૌતિક ગુણવત્તા અંગનો નિર્દેશક રજૂ કર્યો. 3 ઘટકો છે: શિક્ષણ, બાળ મૃત્યુ દર અને આરોગ્ય. જોઈએ ત્યાર પછી નેક્સ્ટ સવાલ શું કહે છે. જો ગરીબીના અન્ય કારણ સમજાવો. 3 કારણો છે. પેલું લે યુદ્ધ. 3 કારણ છે. પેલું લે યુદ્ધ. જો કે દેશની આવકનો મોટો હિસ્સો શસ્ત્ર સરંજામ પાછળ વપરાય છે. યુદ્ધ થાય
યુદ્ધથી બચવા માટે બાળકો આપણે શસ્ત્રો ખરીદવા પડે કે નહીં ખરીદવા પડે? હા, ખરીદવા પડશે સાહેબ. તો જે રૂપિયા દેશના વિકાસ પાછળ ખર્ચવાના હોય ને એ રૂપિયા છે ને શસ્ત્રો ખરીદવા પાછળ વપરાઈ જાય છે. આજે ભારત જેવા દેશ આધુનિક શસ્ત્રો વિદેશમાંથી ખરીદે છે. ભારત જેવા દેશો આધુનિક શસ્ત્રો વિદેશમાંથી ખરીદે કે તેને શું કરે છે? આયાત કરે છે. જેથી લોકોના વિકાસના બદલે દેશની આવકનો મોટો હિસ્સો શસ્ત્ર સરંજામ પાછળ ખર્ચાઈ જાય છે. જે રૂપિયા લોકોના વિકાસ પાછળ ખર્ચવાના હોય, જે રૂપિયા એમ કહેવાય કે દેશના વિકાસ પાછળ ખર્ચવાના હોય છે ને એ રૂપિયા શસ્ત્ર ખરીદવા પાછળ વપરાઈ જાય છે. ચીન અને પાકિસ્તાન જેવા જે આપણા પાડોશી દેશો છે એની સાથે સતત પરિસ્થિતિ તણાવ ભરી રહી છે, જેથી દેશના આર્થિક વિકાસને અસર કરી છે. 1948, 1965, 1971, 1999 4 વખત પાકિસ્તાન સાથે યુદ્ધ થયું. 1962 ની અંદર ચીન સાથે યુદ્ધ થાય છે. દરેક વખતે દુશ્મન દેશનો પરાજય આપણે આપ્યો છે, પરાજય એને આપી દીધું છે આપણે. ભાઈ હાલો ભાઈ દાવા જોતા તમારે, કારણ કે આપણા સૈનિકોએ શહીદી વહોરીને એમ કહેવાય ને કે બધે બગાડી દીધા છે. દર વખતે આપણો વિજય થયો છે. પણ યુદ્ધ થાય એટલે આપણી પાસે જરૂરી શસ્ત્રો તો હોવા જ જોઈએ. એ શસ્ત્રો ખરીદવા માટે બાળકો એમ કહેવાય કે આપણે ઘણો બધો ખર્ચ કર્યો છે. જે ખર્ચ દેશના લોકોના પાછળ વપરાવો જોઈએ ને, જે રૂપિયા એ શેમાં વપરાય? શસ્ત્ર સરંજામમાં વપરાય છે, જે આપણા દેશના આર્થિક વિકાસને શું કરે છે? અસર કરે છે. બીજું સંરક્ષણ ખર્ચ, કે વારંવાર યુદ્ધ થશે તેવી સંભાવનાને લીધે, વારંવાર યુદ્ધ થશે તેવી સંભાવનાને લીધે સરકાર સંરક્ષણ પાછળ વધુ ખર્ચ કરે છે. અને ભારત જેવા દેશમાં વારંવાર આતંકવાદી હુમલા થાય છે. ભારત જેવા દેશમાં વારંવાર શું થાય છે? આતંકવાદી હુમલા થાય છે, જેથી પ્રજાની સુરક્ષા માટે સરકારે સંરક્ષણ પાછળ વધુ ખર્ચ કરવો પડે. ભારત જેવા દેશમાં વારંવાર આતંકવાદી હુમલા થાય છે, એટલા માટે પ્રજાની સુરક્ષા માટે સરકારે એમ કહેવાય કે ઘણો બધો ખર્ચ કરવો પડે છે, જે બિન ઉત્પાદકીય કે બિન વિકાસલક્ષી ખર્ચ ગણાય છે. યાદ રાખજો. એટલા માટે ચોપડીમાં તમારે ટીક કરવું કરી નાખજો કે સંરક્ષણ પાછળ થતો ખર્ચ એ સંરક્ષણ પાછળ થતો ખર્ચ એ કેવો ખર્ચ છે? બિન વિકાસલક્ષી કે પછી બિન ઉત્પાદકીય ખર્ચ છે. અને આના કારણે આપણો આર્થિક વિકાસ કેવો પડે છે? મંદ પડે છે, અને ગરીબીનું પ્રમાણ કેવું રહે છે? ઊંચું રહે છે. આ બીજો હતો સંરક્ષણ ખર્ચ. ત્રીજો આવે છે ખામીયુક્ત નીતિઓ, કે સરકારની ખામીયુક્ત નીતિને કારણે પણ દેશમાં ગરીબી અને બેકારીની સમસ્યા ખૂબ ઊંચી જોવા મળે છે. શું કીધું? સરકારની ખામીયુક્ત નીતિને કારણે પણ દેશમાં ગરીબી અને બેરોજગારીની સમસ્યા કેવી છે? ખૂબ ઊંચી જોવા મળે છે. અને દેશના મોટા ભાગના લોકો કૃષિ પર આધારિત છે. જ્યારે ભારતની કૃષિ આજે પણ અન્ય દેશની સરખામણીએ પછાત છે. જે ભારત દેશ ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખાય છે, જે ભારત દેશ ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખાય છે, એ ભારત દેશમાં એમ કહેવાય કે કૃષિ ક્ષેત્રે હજી પણ આપણે કેવા છે? પછાત છે. ઉદ્યોગની દ્રષ્ટિએ જોઈએ તો ગૃહ ઉદ્યોગ, મધ્યમ ઉદ્યોગનો ભારતમાં જોઈએ તેટલો વિકાસ થયો નથી. ખેતીમાં પછાત છે. ઉદ્યોગની સાપેક્ષે જોઈએ તો જે ગૃહ ઉદ્યોગો છે, જે મધ્યમ પાયાના ઉદ્યોગ છે, એનો જેટલો વિકાસ થવો જોઈએ થયો નથી. જેના કારણે ગરીબી અને એની સગી બેન બેરોજગારી, આની સમસ્યા આપણે દૂર કરી શક્યા નથી. વારંવાર સરકાર બદલાય ત્યારે યોજનાઓ પણ શરૂ થાય છે. નવી સરકાર બદલાણી એટલે નવી યોજના શરૂ થઈ, પાછી નવી યોજનામાં માંડ રાગે પડ્યું હોય ત્યાં પાછી સરકાર બદલાય, પાછી યોજના બદલાણી. આપણે તો બદલાવામાં જ રહેવાનું છે. સરકાર એનું કામ કરે છે, આપણે આપણું કામ કરવાનું છે. આવી તકલીફ થાય છે બાળકો, જેથી ગરીબો એનો યોગ્ય લાભ મેળવી શકતા નથી. પેલું હતું યુદ્ધ, બીજું હતું સંરક્ષણ ખર્ચ, ત્રીજું આવે છે ખામીયુક્ત નીતિઓ. આ છે ગરીબીના અન્ય કારણ. ત્યાર પછી લઈને નેક્સ્ટ શું કહે છે જુઓ, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના કે મનરેગા વિશે માહિતી આપો. મનરેગા જોઈએ શરૂઆત ક્યારે થઈ એની? ફેબ્રુઆરી 2006 બાળકો, ફેબ્રુઆરી 2006 કે જ્યારે શરૂઆત થઈ રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાહેંધરી ધારો, એટલે કે ખાલી નરેગા. આપણે મનરેગા કીધું, પણ હું આખું તમને મૂળિયા સાથે સમજાવું. જો
કે ફેબ્રુઆરી 2006 રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાહેંધરી ધારો એટલે કે નરેગાની શરૂઆત થઈ હતી. આનો હેતુ શું છે? આનો હેતુ શું છે બાળકો? કે દેશના જે 50 જિલ્લાઓ છે એ 50 જિલ્લામાં વસતા જે ગ્રામીણ લોકો છે એને રોજગારી પૂરી પાડવાનો હેતુ છે. દેશના 50 જિલ્લામાં વસતા જે ગ્રામીણ લોકો છે એને રોજગારી પૂરી પાડવાનો હેતુ છે. અને 2 ઓક્ટોબર 2009 2 ઓક્ટોબર 2009 ગાંધી જયંતિ આવે ને 2 ઓક્ટોબરે, ત્યારે નરેગાનું નામ બદલીને મનરેગા કરવામાં આવ્યું. યાદ રાખજો, નરેગા, નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ. હવે આવ્યું છે મનરેગા. શું આવ્યું છે હવે? મનરેગા. મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ 2009 નરેગાનું નામ બદલીને મનરેગા કરવામાં આવ્યું. અને આ કાર્યક્રમને સફળ બનાવવાના હેતુથી 2 ફેબ્રુઆરીને રોજગાર દિવસ MCQ અથવા શોર્ટ ક્વેશ્ચન એક ગુણ માટે આપણે રોજગાર દિવસને એવું લખીએ ખબર 2 ઓક્ટોબર, પણ ખરેખર 2 ફેબ્રુઆરી છે ને એ રોજગાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને આ યોજના દ્વારા પ્રત્યેક ગ્રામીણ પરિવારમાંથી એટલે કે દરેક ગ્રામીણ પરિવારમાંથી ઓછામાં ઓછા એક વ્યક્તિને 100 દિવસની રોજગારી પૂરી પાડવાનો હેતુ છે. ઓછામાં ઓછા એક વ્યક્તિને 100 દિવસની રોજગારી પૂરી પાડવાનો હેતુ છે, જેમાં સ્ત્રીઓ માટે 1/3 કે 33% ભાગની રોજગારી અનામત રાખવામાં આવી છે. 100 વ્યક્તિ લેવાના હોય ને એમાંથી 33 શું લેવાની? સ્ત્રીઓ લેવાની. સંચાલન કોના દ્વારા થાય છે? તો કે રાજ્ય સરકાર દ્વારા. કોના દ્વારા? રાજ્ય સરકાર દ્વારા. કાર્ય શું છે આનું? સામાજિક વનીકરણ, હયાત કેનાલની સફાઈ, પશુઓ માટે શેલ્ટર બાંધવા, બધા કાર્ય છે આના. વિશેષતાઓ શું છે જો આની? કે આ કાર્યક્રમમાં ગ્રામીણ લોકોને, કયા લોકોને? ગ્રામીણ લોકોને શારીરિક શ્રમ દ્વારા, કેવા શ્રમ દ્વારા? શારીરિક શ્રમ દ્વારા ન્યૂનતમ વેતન આપવાની જોગવાઈ છે. સાથે સાથે શ્રમિકોને મહેનતાણું 7 દિવસમાં આપવામાં આવશે. જો શારીરિક શ્રમ દ્વારા એને રોજગારી આપવામાં આવશે ન્યૂનતમ વેતન સાથે, દર 7 દિવસે પગાર આપવામાં આવશે. પછી શ્રમિક જે જગ્યાએ રહે છે ને એ જગ્યાથી 5 કિલોમીટરના અંતરમાં જ એને કામ મળશે. જો 5 કિલોમીટર કરતા દૂરનું અંતર હશે તો એને 10% વધારે વેતન આપવાની જોગવાઈ છે. જો કે 5 કિમીના અંતરમાં જ કામ મળશે. જો કામનું સ્થળ 5 કિમી કરતા દૂર હોય તો 10% વધારે મજૂરી આપવામાં આવશે. અને આ કાર્યક્રમમાં નોંધાયેલા શ્રમિકને જોબ કાર્ડ પણ આપવામાં આવશે, જે કેટલા વર્ષ માટેનું હશે? 5 વર્ષ માટેનું હશે. અને જો તમને જોબ કાર્ડ આપ્યાના 15 દિવસમાં, માનો કે આજે તમને જોબ કાર્ડ મળ્યું અને આજથી 15 દિવસમાં તમને રોજગારી આપવામાં આપણી સરકાર સફળ ન થઈ એટલે કે નિષ્ફળ રહી તો તમને બેકારી ભથ્થું પણ આપવામાં આવશે. અને જો શ્રમિકને કામકાજ દરમિયાન શારીરિક ઈજા થાય તો સરકાર દ્વારા સારવાર આપવામાં પણ આવશે. સરકાર સારવાર કરશે. કેવી સરસ મજાની યોજના છે મનરેગા. યાદ રાખજો, 2009 2 ઓક્ટોબર નરેગાનું નામ બદલીને મનરેગા કરવામાં આવ્યું હતું. જોઈએ ત્યાર પછી નેક્સ્ટ સવાલ શું કહે છે? ઊંચા જન્મદર માટેના કારણોમાં સામાજિક પરિબળો સમજાવો. કયા પરિબળો? સામાજિક પરિબળો 4 છે. જોઈએ પેલું પરિબળ શું કહે છે? સાર્વત્રિક લગ્ન પ્રથા. સાર્વત્રિક લગ્ન પ્રથા કે ભારતમાં લગ્નને ધાર્મિક સંસ્કાર માનવામાં આવે છે. ભારતમાં લગ્નને ધાર્મિક સંસ્કાર માનવામાં આવે છે. લગ્ન ન કરનાર વ્યક્તિને સમાજ શંકાની દ્રષ્ટિએ જુએ છે. લગ્ન ન કરનાર વ્યક્તિ પ્રત્યે સમાજ કઈ દ્રષ્ટિએ જુએ છે? શંકાની દ્રષ્ટિએ જુએ છે. એટલા માટે તેનાથી બચવા દરેક સ્ત્રી અને પુરુષ લગ્ન ગ્રંથિથી જોડાય છે. ભારતમાં લગ્નને ધાર્મિક સંસ્કાર ગણવામાં આવે છે. જે વ્યક્તિ લગ્ન નથી કરતો એને સમાજ શંકાની દ્રષ્ટિએ જુએ છે. તેનાથી બચવા માટે દરેક સ્ત્રી અને પુરુષ લગ્ન ગ્રંથિથી જોડાય છે. દિવ્યાંગ વ્યક્તિ પણ અપવાદ નથી. જે શારીરિક ખોડખાપણ વાળો છે ને એ પણ આપમાં અપવાદ નથી. અને વિકસિત દેશોની સરખામણીમાં ભારતમાં દરેક સ્ત્રી પુરુષ વચ્ચે લગ્ન થાય છે. દરેક સ્ત્રી અને પુરુષ ભારતમાં લગ્ન કરે છે વિકસિત દેશની સરખામણીમાં. એના કારણે જન્મદર કેવો રહે છે? ઊંચો રહે છે. યાદ રાખજો, પેલો મુદ્દો તો સાર્વત્રિક લગ્ન પ્રથા. શું કીધું? કે
ભારતમાં લગ્નને ધાર્મિક સંસ્કાર માનવામાં આવે છે. લગ્ન ન કરનાર વ્યક્તિ પ્રત્યે આ સમાજ શંકાની દ્રષ્ટિએ જુએ છે. તેનાથી બચવા દરેક સ્ત્રી અને પુરુષ લગ્ન ગ્રંથિથી જોડાય છે. દરેક વ્યક્તિ પણ એમ કહેવાય લગ્ન ગ્રંથિથી જોડાય છે અને દિવ્યાંગપણામાં આપવા જ નથી, શારીરિક ખોડખાપણમાં પણ લગ્ન કરે છે. અને વિકસિત દેશની સરખામણીમાં ભારતમાં દરેક સ્ત્રી અને પુરુષ લગ્ન કરે છે. એના કારણે જન્મદર કેવો રહે છે? ઊંચો રહે છે. આ પહેલું હતું સાર્વત્રિક લગ્ન પ્રથા. બીજું આવે છે વિધવા, નાની ઉંમરે લગ્ન અને વિધવા પુનઃ લગ્ન. હવે જો કે ભારતમાં અનેક રાજ્યમાં અનેક જ્ઞાતિઓમાં આજે પણ બાળ લગ્નનું પ્રમાણ ઘણું વધારે છે. ઘણા બધા એવા રાજ્યો છે, ઘણી બધી એવી જ્ઞાતિઓ છે જ્યાં બાળ લગ્નનું પ્રમાણ કેવું છે? ઘણું છે. અને સરકારે બાળ લગ્ન અટકાવવા માટેનો કાયદો કર્યો હોવા છતાં તેનો કડકાઈથી અમલ થયો નથી. સરકારે બાળ લગ્ન અટકાવવા કાયદો કર્યો છે પણ કડકાઈથી અમલ નથી થયો. ખાસ કરીને સ્ત્રીઓના નાની ઉંમરે લગ્ન થવાથી પ્રજનનકાળનો સમયગાળો લાંબો ચાલે છે. જો કોઈ પણ સ્ત્રી હોય ને એ 15 થી 49 વર્ષ સુધી છે ને તો કે બાળકને જન્મ આપે, બાળકને જન્મ આપી શકે. જો કોઈ પણ સ્ત્રીના લગ્ન એમ કહેવાય કે 15 વર્ષે થઈ જાય તો એનો પ્રજનનકાળનો સમયગાળો ખૂબ વધી જાય. કોઈ સ્ત્રીના 20 વર્ષે થાય તો આની સાપેક્ષે 5 વર્ષ ઓછા, કોઈના 25 વર્ષે થાય તો આની સાપેક્ષે 5 વર્ષ ઓછા. એટલા માટે કહે છે કે જો સ્ત્રીઓના નાની ઉંમરમાં લગ્ન કરવામાં આવે તો પ્રજનનકાળ લાંબો રહે છે, જેથી તે વધુ બાળકને શું આપે છે? જન્મ આપે છે. પરિણામે જન્મદર કેવો રહે છે? ઊંચો રહે છે. અને પ્રાચીન કાળમાં, પ્રાચીન સમયમાં વિધવા સ્ત્રી બીજી વાર લગ્ન કરી શકતી નહોતી, કારણ કે સતી પ્રથાનો રિવાજ હતો. કેવો રિવાજ હતો? સતી પ્રથા. પરંતુ હાલમાં વિધવા પુનઃ લગ્નનો કાયદો અમલમાં છે. વિધવા સ્ત્રી ફરીવાર લગ્ન કરી શકે છે, જેથી આધુનિક યુગમાં વિધવા સ્ત્રી પણ પુનઃ લગ્ન કરી શકે છે. એના કારણે જન્મદર કેવો રહે છે? ઊંચો રહે છે. ત્યાર પછી લે નેક્સ્ટ શું કહે છે? જો ત્રીજો મુદ્દો આનો પુત્ર પ્રાપ્તિની ઘેલસા, કે ભારત દેશ બાળકો પ્રાચીન સમયથી છે ને પુરુષ પ્રધાન સમાજ છે. પુરુષોને અહીંયા હંમેશા વધારે મહત્વ આપવામાં આવે છે. સમાજમાં પુત્રીના સ્થાને પુત્રને 3 કારણસર વધુ મહત્વ, દીકરી કરતા દીકરાને 3 કારણથી વધુ મહત્વ આપવામાં આવે છે. કયા કયા 3 કારણ? જો પહેલું કે પુ નામના નર્કમાંથી તારે તે પુત્ર કહેવાય. પુ નામના નર્કમાંથી તારે તે પુત્ર કહેવાય, આ એક કહેવત. પછી પુત્ર હોય તો વંશ વેલો આગળ વધે, આ બીજી કહેવત. અને ઘડપણમાં આર્થિક સહારો બની રહે, આ ત્રીજી કહેવત. ઘડપણમાં આર્થિક સહારો બની રહે, આ ત્રીજી કહેવત. પણ બાળકો વર્તમાન સમયમાં વાત કરીએ ને તો સમાજની અંદર એક તમને સરસ મજાની બાળકો સ્ટોરી કહું કે છે ને બાળકો, સમાજની અંદર છે ને આજના સમયમાં ખરેખર વાત કરીએ તો દીકરાઓ કરતા છે ને દીકરી હોય ને બહુ સારું. દીકરા કરતા દીકરી હોય બહુ સારું. આપણે જોઈએ છીએ કે દીકરો મોટો થાય, દીકરો મોટો થાય એટલે માતા પિતાને ઘરેથી કાઢી મૂકે છે. પણ આજના સમયમાં એ જ દીકરી છે ને પોતાના માતા અને પિતાને સાચવે છે. એટલા માટે છે ને આ સમાજની અંદર જે પ્રાચીન સમયમાં દીકરીઓને પ્રાધાન્યતા ઓછી આપવામાં આવી હતી ને એ ખરેખર હવે ઊંધી વાત થઈ ગઈ છે. લોકોને દીકરી પસંદ નથી, એના પોતાના ઘરે દીકરીનો જન્મ થાય લોકો એમ કહેવાય કે હજી પણ સ્વીકારવા તૈયાર નથી થતા. પણ ખરેખર એ જ દીકરી છે ને અત્યારે સહારો માતા અને પિતાને આપે છે, એ આપણે જોઈએ છીએ. એટલે જો કે પુત્ર પ્રાપ્તિની ઘેલસા, આના કારણે જન્મદર કેવો રહે છે? ઊંચો રહે છે. અને એક પુત્રની અપેક્ષાએ ઘણી વખત અનેક પુત્રીઓને પહેલા જન્મ આપી દે છે, એના કારણે જન્મદર કેવો રહે છે? ઊંચો રહે છે. એટલે 3 કારણથી વધારે મહત્વ આપવામાં આવે છે. પુ નામના નર્કમાંથી તારે તે પુત્ર કહેવાય, બીજું પુત્ર હોય તો વંશ વેલો આગળ વધે, અને ત્રીજું ઘડપણમાં આર્થિક સહારા માટે. આ 3 કારણથી. ચોથું આવે છે સંયુક્ત કુટુંબ પ્રથા. બાળકો મને છે ને આ મુદ્દો બહુ ગમે છે. હું છે ને આજથી 10 વર્ષ પહેલા જયારે શિક્ષણ મિલમાં લાગ્યો ને ત્યારે છે ને ક્લાસમાં માનો કે 45-50 વિદ્યાર્થી બેઠા પૂછતો કે કેટલા વિદ્યાર્થીઓ એવા છે આમાં જે સંયુક્ત કુટુંબ પ્રથામાં રહે છે, મતલબમાં કાકા છે, દાદા છે, પપ્પા છે, મોટા બાપુ છે, બધા ભેગા રહે છે, રસોડું એક જ હોય. એટલે 45 માંથી બાળકો 40 વિદ્યાર્થી આંગળે પૂછી કરતા. હું બહુ આનંદમાં આવતો, ભેગા છે ભાઈ, ભાઈઓ ભેગા છે. પણ આ સમયમાં હું પૂછું ને 45 વિદ્યાર્થીના ક્લાસમાં એટલે 5 વિદ્યાર્થીની આંગળી ઊંચી થાય છે. એનું કારણ શું બાળકો તમને ખબર છે?
વર્તમાન સમયની અંદર આપણો સહપરિવાર અલગ થવાની અંદર બે બાબત ખૂબ જરૂરી બની ગઈ છે. કઈ ખબર છે? એક તો છે ને સહન શક્તિ. સહન શક્તિ કોઈનામાં નથી, એના કારણે આપણો સહપરિવાર તૂટી ગયો છે. અને બીજું સરખામણી. લોકો સરખામણી કરતા ગયા છે, લોકો અલગ અલગ વ્યક્તિઓ સાથે સરખામણી કરતા ગયા છે, એના કારણે તમારો મારો બધાનો જે આ સહપરિવાર છે ને તૂટી ગયો છે. જેથી આ સહપરિવારની ભાવના, જેથી આ સરખામણીની ભાવના, જેથી એમ કહેવાય કે જે સહપરિવારની આપણી ભાવનાઓ છે ને ત્યારે જ પોસિબલ બનશે કે જ્યારે એમ કહેવાય કે આપણે સરખામણી અને સહન શક્તિ આ બંને જે પડકારો છે ને દૂર કરશું ત્યારે. ત્યાં સુધી ક્યારેય પણ આપણો પરિવાર બાળકો સહપરિવારની ભાવનાની અંદર જોડાશે નહીં નહીં ને નહીં જ. આ યાદ રાખજો તમે. જોઈએ હવે સંયુક્ત કુટુંબ પ્રથા. જો કે ભારતમાં આજે પણ ગ્રામીણ વિસ્તારમાં સંયુક્ત કુટુંબ પ્રથાનું વ્યાપક ચલણ છે. સંયુક્ત કુટુંબ પ્રથાને લીધે બાળકના ઉછેરની જવાબદારીની માત્ર તેના મા બાપ ઉપર ન રહેતા સમગ્ર કુટુંબની બની જાય છે. સહપરિવાર છે, સંયુક્ત કુટુંબ પ્રથા છે, 10 વ્યક્તિઓ સાથે રહી છે. કોઈ બાળકનો જન્મ થયો તો સાચવવાળા માત્ર માતા પિતા નથી, પણ ઘણા બધા વ્યક્તિ છે. એના કારણે સંયુક્ત કુટુંબમાં બાળક ક્યારે પણ મોટા થઈ જાય છે ને એને ખબર પડતી નથી. તેથી બાળક બોજારૂપ બનતું નથી અને જન્મદર કેવો રહે છે? ઊંચો રહે છે. એના કારણે જન્મદર કેવો રહે છે? ઊંચો રહે છે. આ 4 કારણ હતા. પહેલું સાર્વત્રિક લગ્ન પ્રથા, બીજું તો કે વિધવા પુનઃલગ્ન અને નાની ઉંમરમાં લગ્ન, ત્રીજું પુત્ર પ્રાપ્તિની ઘેલછા અને ચોથું છે સંયુક્ત કુટુંબ પ્રથા. 4 સામાજિક પરિબળ હતા. ત્યાર પછીનો નેક્સ્ટ સવાલ એ શું કહે છે? જો આપણને એ પેલા બાળકો વર્ષ 2025 ની બોર્ડની પરીક્ષામાં કોઈ પણ વિદ્યાર્થી ધોરણ 12 માં ફેલ ન થાય એ માટે આપણું ઓશિયન કોચિંગ ક્લાસીસ લઈને આવી રહ્યું છે આઈએમપી બેચ. બહુ ઓછી એવી કિંમત, માત્ર ને માત્ર 100 રૂપિયામાં. 100 રૂપિયામાં બાળકો કેટલી સુવિધા ઓશિયન કોચિંગ ક્લાસીસ આપે. જો પ્રકરણ પ્રમાણે આઈએમપી પ્રશ્નોનું રિવિઝન, લાઈવ લેક્ચર પ્લસ રેકોર્ડેડ લેક્ચર, આકર્ષક પ્રેઝન્ટેશન સાથેની સમજાવટ, પીડીએફ સુપર ક્વોલિટી, ડાઉટ ક્લાસ એટલે કે પ્લસ બેકઅપ પ્લાન મળશે, વોટ્સઅપ સપોર્ટ મળશે, પ્રીવિયસ યરનું પેપર સોલ્યુશન મળશે. આ બધું તમને માત્ર ને માત્ર 100 રૂપિયા પ્રાપ્ત થવાનું છે. તો રાહ એની જોવો છો, આજે જ જોડાઈ જાઓ. યાદ રાખજો, આજે જ જોડાઈ જવાનું છે આપણી આઈએમપી બેચની અંદર, કારણ કે આપણો એક પણ વિદ્યાર્થી ફેલ થવો જોઈએ નહીં. ત્યાર પછી આપણે નેક્સ્ટ સવાલ શું કહે છે? જો નીચી ખેત ઉત્પાદકતાના કારણોમાં સંસ્થાકીય પરિબળો સમજાવો. કોઈ પણ 3 મુદ્દા સંસ્થાકીય પરિબળ જોઈએ. પહેલું આવે છે એમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા. કે ભારત દેશ આઝાદ થયો ત્યારે દેશમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની 3 પ્રથાઓ ખૂબ પ્રચલિત હતી. જમીનદારી પ્રથા, મહાલવારી પ્રથા, રૈયતવારી પ્રથા. જમીનદારી પ્રથા, મહાલવારી પ્રથા, રૈયતવારી પ્રથા. આ 3 મહેસૂલ ઉઘરાવવાની ખૂબ જૂની પ્રથાઓ હતી. અને આ ત્રણેય પદ્ધતિઓમાં બાળકો જમીન મહેસૂલ કે જમીનનું ભાડું ઉઘરાવવાની વિવિધ પદ્ધતિ અમલમાં હતી. આ ત્રણેય પદ્ધતિમાં કઈ રીતે જમીનનું મહેસૂલ ઉઘરાવવું, કઈ રીતે જમીનનું ભાડું ઉઘરાવવું, અલગ અલગ પદ્ધતિ હતી. અને જમીનદારો કુલ ખેત ઉત્પાદનનો મોટો ભાગ ભાડા સ્વરૂપે ઉઘરાવતા. ઉત્પાદન કેટલું થયું એનો મોટો ભાગ ભાડા સ્વરૂપે ઉઘરાવતા. અથવા એ ન કરવું હોય તો શું કરતા? જો કે ખેત મજૂરો કે ગણોત્યા દ્વારા છે ને જમીન ઉપર છે ને ખેતી થતી, પોતાનું જીવન નિર્વાહ ચાલી શકે ને એટલું જ ઉત્પાદન રાખવાનું. મતલબ 12 મહિના જેટલું અનાજ રાખવાનું, બાકીનું જેટલું ઉત્પાદન થાય ને એ બધું કોને આપી દેવાનું? અંગ્રેજોને આપી દેવાનું. એટલે વિચારતા કે યાર બધું તો આ લોકો લઈ જાય છે, આપણને ફાયદો શું થાય છે? કાંઈ નથી થતો. તો આપણે ઉત્પાદન વધારવા માટે કઈ પ્રયત્ન કરવા જ નથી. કારણ કે હું કઈ કીધું જો કે મોટો ભાગ ભાડા સ્વરૂપે લઈ લેતા અથવા તેમનું જીવન નિર્વાહ ચાલે એટલું જ ઉત્પાદન પોતાની પાસે રાખતા. આવું હતું. એટલે શું ઘટના બની? જો કે ખરેખર ખેતી કરનાર વર્ગને ખેત ઉત્પાદનનો ખૂબ ઓછો ભાગ પ્રાપ્ત થતો હતો. તેથી તેઓ ઉત્પાદન વધારવામાં રસ ધરાવતા નહીં. અને આઝાદી પહેલા ખેડે તેની જમીનની પ્રથા અમલમાં હતી. અને સરકાર દ્વારા આ કાયદા અંતર્ગત જે ખેડૂત ખેડૂતો હોય, જે ખેડૂત પાસેથી જમીન હોય એ ખેડૂતોને માલિકી હક આપવામાં આવતો ખેડૂતની જમીનમાં. વિનોબા ભાવે શરૂઆત કરી હતી. પણ આ કાયદામાં અનેક છટકબારીઓ હોવાથી ખેત મજૂરોને જમીનની માલિકીના હક પ્રાપ્ત થયા નહીં. ઘણી બધી છટકબારી હતી. એટલે છે ને ખરેખર જે ખેડૂતને એમ કહેવાય કે જમીનનો માલિકી હક પ્રાપ્ત થવો જોઈએ ન થયું. એના કારણે ઉત્પાદકતા કેવી રીતે નીચી રહી. જો
ટૂંકું ટચ તમને સમજાવું. જમીન મહેસૂલ ઉઘરાવવાની 3 પ્રથા: રૈયતવારી, મહાલવારી, જમીનદારી. જુદી જુદી પદ્ધતિએ જમીન મહેસૂલ ઉઘરાવતા. મોટો ભાગ ભાડા સ્વરૂપે આપવો પડતો, અથવા જીવન નિર્વાહ થઈ શકે એટલું અનાજ પોતાની પાસે રાખવાનું, બાકીનું બધું આપી દેવાનું. એટલે ખેડૂતોને ખેત ઉત્પાદન વધારવામાં કોઈ પ્રકારનો રસ હતો નહીં, અને આના કારણે મજૂરોને જે ગણોતિયાઓ હતા એનું શું થતું ગયું? શોષણ. બીજું આવે છે ખેત ધિરાણ. બીજો મુદ્દો છે, બીજું સંસ્થાકીય પરિબળ, કે પ્રાચીન સમયથી ગરીબ ખેડૂતો પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ કે ખેતી માટે, હવે ખેતી કરવી હોય તો બિયારણની જરૂર પડે, ખાતરની જરૂર પડે, જંતુનાશક દવાની જરૂર પડે, અને પૈસા કોની પાસે? ખેડૂત તો કેવો હતો? ગરીબ હતો, નિરક્ષર હતો. તો આ બધી વસ્તુ ખરીદવા માટે ધનિકો પાસેથી લોકો ધિરાણ લેતા. શું લેતા? ધિરાણ. અને આ ધનિકો જે છે, જે સાહુકારો છે, એ અભણ ખેડૂતને ઊંચા વ્યાજના દરે ધિરાણ આપતા. કેવા વ્યાજના દરે આપતા? ઊંચા વ્યાજના દરે. અને ખેડૂતો દ્વારા બાળકો આ જે ધિરાણ લેવામાં આવતું એ ક્યારે? કે ભાઈ ઉત્પન્ન થયેલો જે પાક છે ને, એટલે કે ખેત પેદાશો નીચા ભાવે ખરીદતા. ધિરાણ ઊંચા, જો ધિરાણ જે છે ને, આ ધિરાણ બાળકો ઊંચા દરે આપતા. જ્યારે જે સાહુકારો છે ને, ઉત્પન્ન થયેલો પાક છે ને, એ કેવા ભાવે? નીચા ભાવે ખરીદતા. નીચા ભાવે ખરીદે કોણ? સાહુકારો. અને એ જ સાહુકારો પાછા ઊંચા ભાવે છે ને બજારમાં વેચીને ઊંચો નફો મેળવતા. એટલે ખેડૂતો અભણ હોવાથી તેમની પાસેનું ઊંચું વ્યાજ વસૂલ કરતા, અને હિસાબમાં અભણ અને ગરીબ ખેડૂતનું શોષણ કરતા, મતલબમાં હિસાબમાં ગડબડ કરતા. જોકે આઝાદી બાદ સરકારે રાષ્ટ્રીય સ્તરે બેંકોનું વિસ્તરણ કર્યું. દેશ આઝાદ થયો એટલે સરકારે એમ કહેવાય કે બેંકોનો વિકાસ કર્યો ખેડૂતોનું શોષણ અટકાવવા માટે. એટલે જો કે 1982માં છે ને નાબાર્ડની સ્થાપના કરી. નાબાર્ડનું પૂરું નામ યાદ રાખજો, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ ની સ્થાપના કરી, જે ખેડૂતોને તાલીમ અને ધિરાણ પૂરું પાડે છે. 1951માં આવા શાહુકારો દ્વારા, ખાનગી લોકો દ્વારા 71.6% જેટલું ઊંચું ધિરાણ આપવામાં આવતું હતું. એટલા લોકો ધિરાણ આપતા હતા. જે સરકાર દ્વારા શરૂ થયેલ નાણાં ધિરાણને કાર્યક્રમને લીધે હાલમાં કેટલા ટકા? ફક્ત 27% જ રહ્યું. પેલા 71.6% લોકો ધિરાણ આપતા, અત્યારે 27% રહે છે. આમ ખેડૂતોને સરકાર દ્વારા સંસ્થાકીય ધિરાણ આપવામાં આવતા ખેત ઉત્પાદકતામાં વધારો થાય છે. છતાં કહી શકાય કે હજુ પણ તેનું પ્રમાણ વધારવાની ખૂબ શું છે? જરૂર છે. આ બીજું સંસ્થાકીય પરિબળ હતું. ત્રીજું આવે છે જો કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા, કે પોતાની કૃષિ પેદાશને બજારમાં વેચવા માટે ખેડૂતો સક્ષમ નથી. પોતે જ વસ્તુ ઉત્પાદન કરેલી છે અને પોતે જ પોતાની વસ્તુઓને એમ કહેવાય વેચવા માટે સક્ષમ નથી. કારણ કે અશિક્ષિત ખેડૂતોને બજાર અંગેની પૂરતી માહિતી પણ પ્રાપ્ત થતી નથી. તેમજ પોતાનો પાક ક્યાં વેચવો તેનું જ્ઞાન પણ નથી. કઈ જગ્યાએ પોતાનો પાક વેચવો એ કોઈ એને ખબર છે નહીં. વળી ગામડા અને શહેરને જોડતા રસ્તાઓ કાચા હોય છે. તેમજ વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારની સુવિધા પણ કેવી હોય છે? અપૂરતી હોય છે. લીધો પૂરતા પ્રમાણમાં હોતી નથી. ખેત બજારમાં ખેત ઉત્પાદન પછી તરતના બજાર ભાવ, મોસમના અંતે મળતા ભાવમાં ઘણો મોટો શું છે? તફાવત છે. અને દેવામાં ડૂબેલા ખેડૂતો નીચા ભાવે શાહુકારોને ખેત પેદાશો વેચી દે છે. શું કીધું? દેવામાં ડૂબેલા જે ખેડૂતો છે, જે એમ કહેવાય કે ધિરાણ લઈ આવ્યા છે, એ લોકો ખૂબ ઓછા ભાવે છે ને શાહુકારોને પોતાની ખેત પેદાશો શું કરી દે? વેચી દે છે. અને આ શાહુકારો કે દલાલો ઊંચા ભાવે ખેત પેદાશો વેચીને ખેડૂતનું શોષણ કરે છે, અને પોતે જ શાહુકારો છે તગડો, એટલે ખૂબ વધારે નફો કમાય છે. આ 3 છે ને આપણા તો કે સંસ્થાકીય પરિબળો હતા. કયા કયા 3 સંસ્થાકીય પરિબળો? જો ફરીવાર તમને નામ સાથે કહી દઉં. કયા કયા 3 સંસ્થાકીય પરિબળ? સૌથી પહેલું હતું જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા, ત્યાર પછી બીજું હતું ખેત ધિરાણ, અને ત્રીજું હતું કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં સુધારો અથવા કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થા. આ 3. ત્યાર પછી નેક્સ્ટ સવાલ શું કહે છે? જો વિદેશ વેપારના કોઈ પણ 3 કારણો સમજાવો. વિદેશ વેપારના કોઈ પણ 3 કારણ, 4 કારણ છે, 3 કારણ સમજાવવાના. જોઈએ પહેલું કારણ, દેશમાં ઉપલબ્ધ ઉત્પાદનના સાધનમાં તફાવત. જો
આપણે ખ્યાલ છે બાળકો, જેમ જેમ દેશો બદલશે, અલગ અલગ દેશોમાં ઉત્પાદનના સાધનો કેવા છે? જુદા જુદા પ્રમાણમાં છે. વળી બધી જાતના ઉત્પાદન માટે જરૂરી બધા પ્રકારના સંસાધનો પણ દરેક દેશ પાસે હોતા નથી. જો બધા સંસાધનો બધા સાધનો દરેક દેશ પાસે હોય તો આપણે કોઈ દેશની જરૂર પડે નહીં, તો આપણે સ્વાવલંબી બની જાય કે ન બની જાય? હા. પણ દરેક દેશ પાસે જુદા જુદા પ્રમાણમાં સાધનો ઉપલબ્ધ છે. બધી જાતના ઉત્પાદન માટે જરૂરી બધા પ્રકારના સંસાધનો દરેક દેશ પાસે ઉપલબ્ધ નથી. માટે દુનિયાના દેશો એ સંસાધનનો, કેટલાક સાધનો, ટેકનોલોજી વગેરેનો વેપાર કરી પોતાની જરૂરિયાત શું કરે છે? પૂરી કરે છે. એટલે કીધું છે કે દેશોમાં ઉપલબ્ધ ઉત્પાદનના સાધનમાં શું જોવા મળે છે? તફાવત જોવા મળે છે. બીજું આવે છે ઉત્પાદન ખર્ચ, કે સાધનો અને સંસાધનોની ઉપલબ્ધિ જુદી હોવાને કારણે સાધનો પણ અલગ છે, સંસાધનો પણ અલગ છે. એના કારણે વસ્તુ અને સેવાનો ઉત્પાદન ખર્ચ પણ કેવો છે? જુદો છે. અલગ અલગ દેશમાં અલગ અલગ છે. સાધનો અલગ, સંસાધનો અલગ, એટલે વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરવાનો ખર્ચ પણ કેવો છે? જુદો છે, અલગ અલગ છે. અને કેટલાક સાધનોની અછત, ઊંચી કિંમતને કારણે કેટલીક વસ્તુઓ અને સેવાઓનો ઉત્પાદન ખર્ચ ઊંચો હોય છે. હવે આપણી પાસે જે વસ્તુ નથી, અછત છે, એ વસ્તુ આપણે બહારથી મંગાવી તો આપણને એ વસ્તુની કિંમત કેવી લાગશે? ઊંચી લાગશે. એના કારણે કેટલીક વખત ઉત્પાદન ખર્ચ ઊંચો હોય છે. અને જો ઘરેલું ખર્ચ ઊંચો હોય તો તેવી વસ્તુઓ કે સેવાઓની અન્ય દેશો પાસેથી આયાત કરવી કેવી બને છે? સરળ અને સસ્તી બને છે. ઘરેલું ખર્ચ ઊંચો હોય તેવી વસ્તુઓની આયાત કરવી કેવી બને છે? સરળ અને સસ્તી બને છે. યાદ રાખજો. આ બીજો મુદ્દો હતો ઉત્પાદન ખર્ચ. પહેલું હતું દેશમાં ઉપલબ્ધ ઉત્પાદનના સાધનમાં તફાવત, બીજું ઉત્પાદન ખર્ચ, ત્રીજું હવે આવે છે ટેકનોલોજી પ્રગતિ. કઈ પ્રગતિ? ટેકનોલોજીની પ્રગતિ. જો કે બધા દેશોમાં સરખા પ્રમાણમાં ટેકનોલોજીની પ્રગતિ થઈ હોતી નથી. દરેકે દરેક દેશની વાત કરો, એક સરખી કોઈની પાસે ટેકનોલોજી છે નહીં. અમુક દેશો અમુક પ્રકારની ટેકનોલોજીમાં માહેર હોય છે. અમુક દેશો અમુક પ્રકારની ટેકનોલોજીમાં શું હોય છે? માસ્ટર હોય છે. તો કેટલાક દેશો બીજા પ્રકારની ટેકનોલોજીમાં આવડત ધરાવે છે. અમુક દેશો અમુક પ્રકારની ટેકનોલોજીમાં માહેર હોય છે, તો બીજા દેશો છે બીજા પ્રકારની ટેકનોલોજીમાં માહેર હોય છે. આથી દરેક દેશ દરેક વસ્તુના ઉત્પાદનમાં એક સરખી કાર્યક્ષમતા ધરાવતો નથી. હું તમને એક ક્લાસનું ઉદાહરણ આપું. ચાલો, ક્લાસમાં 40 વિદ્યાર્થી છે, 40 વિદ્યાર્થી પાસે એક સરખી આવડત છે નહીં. દરેક વિદ્યાર્થી પાસે અલગ અલગ આવડત છે. કોકને બહુ સારા અક્ષર થતા હોય, કોકને બહુ સારી કવિતા ગાતા આવડતી હોય, અમુકને એમ કહેવાય કે બહુ સારા ચિત્ર દોરતા આવડતા હોય. આ બધા પાસે આવડત અલગ અલગ છે. એટલા માટે જો કે દરેક દેશ દરેક વસ્તુના ઉત્પાદનમાં એક સરખી કાર્યક્ષમતા ધરાવતો નથી. આથી દેશો વચ્ચે વસ્તુઓ અને સેવાનો શું થાય છે? વેપાર થાય છે. જેને સારા અક્ષર થતા હોય ને એ ક્લાસમાં એમ કહે કે બધાને સારા અક્ષર ક્યાંક ને ક્યાંક નામ ને બધું લખી દેતો હોય. ચિત્ર દોરતા આવડતું હોય બધાને ક્યાંક ચિત્ર દોરી દેતો હોય. ગીત ગાતા આવડતું હોય બધાને ગીત સંભળાવતો હોય. એટલે દરેક લોકો જો એકબીજાની વસ્તુની આપ લે કરે છે. અને ત્રીજો મુદ્દો તો ટેકનોલોજીકલ પ્રગતિ. આ ત્રણ કારણો વિદેશ વેપારના હતા. ચોથું કારણનું તમને નામ કીધું, 4 કારણ છે, ચોથા કારણનું નામ કીધું કે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ, આ ચોથું કારણ છે. ત્યાર પછી લઈએ નેક્સ્ટ સવાલ આપણે, આંતરિક વેપાર અને વિદેશ વેપારના તફાવતના ગમે તે 3 મુદ્દા તો જોઈએ આપણે. આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત. અર્થ કે આંતરિક વેપાર કોને કહેવાય? કે કોઈ એક દેશની હદની અંદર થતી વેપાર પ્રવૃત્તિને આંતરિક વેપાર કહેવાય. કોઈ એક દેશની હદની અંદર થતી વેપાર પ્રવૃત્તિને શું કહેવાય? આંતરિક વેપાર કહેવાય. તેમજ વિદેશ વેપાર, દેશની હદની બહાર થતી વેપાર પ્રવૃત્તિને વિદેશ વેપાર અથવા આંતરરાષ્ટ્રીય વેપાર કહેવામાં આવે છે. દેશની હદની અંદર થતી વેપાર પ્રવૃત્તિ આંતરિક વેપાર કહેવાય. દેશની હદની બહાર થતી વેપાર પ્રવૃત્તિ વિદેશ વેપાર અથવા આંતરરાષ્ટ્રીય વેપાર. ચલણ કે આંતરિક વેપારમાં એક જ દેશમાં આંતરિક વેપાર એક જ દેશમાં થતો હોવાથી ચલણ એક સમાન હોય છે. દાખલા તરીકે ભારતમાં કયું ચલણ છે? રૂપિયો. જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં દરેક દેશના ચલણ કેવા હોય છે? અલગ અલગ. માનો કે અમેરિકા હોય તો ડોલર, યુકે હોય તો પાઉન્ડ. તમે જો આંતરિક વેપારમાં એક જ દેશમાં વેપાર થાય એટલે એક સરખું ચલણ હોય છે. આમાં દેશ બદલે છે એટલે ચલણ બદલે છે. આ બીજો મુદ્દો ચલણ. ત્રીજો કદ.
આંતરિક વેપાર આપણને ખ્યાલ છે એક જ દેશ પૂરતો સીમિત છે, એનું કદ કેવું હોય, નાનું હોય. જો કે આંતરિક વેપારમાં ક્ષેત્ર એક જ દેશ પૂરતું સીમિત હોવાથી તેનું કદ વિદેશ વેપાર કરતા ઘણું કેવું છે, નાનું છે. જ્યારે વિદેશ વેપારનું કદ આંતરિક વેપાર કરતા કેવું છે, મોટું છે, વિશાળ છે. કારણ કે તેમાં વસ્તુઓ અને સેવાઓનો વિશ્વવ્યાપી બજાર પ્રાપ્ત થાય છે. આખા વિશ્વની અંદર છે ને વસ્તુઓ અને સેવાઓ વેચાય છે. એટલા માટે વિદેશ વેપારનું કદ કેવું છે, મોટું છે, વિશાળ છે. આ ત્રણ મુદ્દા હતા: અર્થ, કદ, ચલણ. હજી આમ કહેવાય કે આમ આપણે પરવાનગી નામનો મુદ્દો પણ લઈ શકીએ, ત્યાર પછી હરીફાઈ પણ લઈ શકીએ, ત્યાર પછી ખર્ચ પણ લઈ શકીએ, ત્યાર પછી એમ કહેવાય હજી આપણે ગ્રાહકોની વર્તણૂક પણ લઈ શકીએ. આ બધા મુદ્દા આપણે લઈ શકીએ. તો બાળકો એમ કહેવાય ત્યાર પછીનું છેલ્લો સવાલ આ સેક્શનનો આવે છે કે ઉદ્યોગોનું મહત્વ સ્પષ્ટ કરતા ત્રણ મુદ્દાઓ જણાવો. જોઈએ ઉદ્યોગનું મહત્વના ત્રણ મુદ્દામાં પહેલું આવે છે રાષ્ટ્રીય આવકમાં ફાળો. કે આઝાદી સમયે ભારતમાં ખેતી ક્ષેત્રનું મહત્વ હતું. કારણ કે ભારત એક ખેતી પ્રધાન દેશ હતો. આઝાદી સમયે એમ કહેવાય કે ભારતમાં ખેતીનું પુષ્કળ પ્રાધાન્ય હતું. પરંતુ જેમ જેમ ઉદ્યોગોનો વિકાસ થતો ગયો તેમ તેમ રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગોનો ફાળો વધવા લાગ્યો. ઉદ્યોગનું મહત્વ કીધું છે. આઝાદી સમયે દેશમાં ખેતીને પ્રાધાન્યતા વધારે હતી. જેમ જેમ ઉદ્યોગનો વિકાસ થતો ગયો તેમ તેમ રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગનો ફાળો વધવા લાગ્યો. જો કે 1951માં રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગનો ફાળો 16.6% હતો. કેટલા ટકા હતો? 16.6% હતો. જે 2013-14માં વધીને 27% થાય છે. કેટલા ટકા થાય છે? 27% થાય છે. બીજું આવે છે રોજગારી. જો રાષ્ટ્રીય આવકમાં ફાળો વધ્યો છે તો રોજગારીમાં વધ્યો તો જો કે ભારત અતિશય વસ્તી ધરાવતો દેશ છે, પુષ્કળ વસ્તી છે ભારતમાં. આથી રોજગારીનો પ્રશ્ન કેવો પ્રશ્ન છે? મોટો પ્રશ્ન છે. દેશના અર્થતંત્રના વિકાસ માટે રોજગારી ઊભી કરવી જરૂરી છે. અને રોજગારીના આ વિકટ પ્રશ્નનો ઉપાય ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા મેળવી શકાય. કેમ? જો કે 1951માં ઉદ્યોગ દ્વારા માત્ર ને માત્ર 10.6% લોકોને રોજગારી મળતી હતી. 1951માં ઉદ્યોગ દ્વારા કેટલા ટકા? 10.6% લોકોને રોજગારી મળતી હતી. જે 2011-12માં વધીને કેટલા ટકાને? 24.3% રોજગારી મળતી થઈ છે. તો આમ નાના પાયાના ઉદ્યોગો મોટા પાયે રોજગારી પૂરી પાડે છે. ત્યાર પછી ત્રીજો મુદ્દો લઈએ. શું કહે છે? જો નિકાસ આવક. કે ઉદ્યોગ દ્વારા નિકાસ વધારીને વિદેશી હુંડિયામણની કમાણી કરી શકાય છે. ભારતમાં વિદેશી હુંડિયામણની અછત હોવાથી નિકાસ આવક જરૂરી છે. વિદેશી હુંડિયામણની શું છે? અછત છે. નિકાસ આવક શું છે? જરૂરી. જો કે વર્ષ 2013-14માં દેશની કુલ નિકાસ આવકના 2/3 ભાગ ઉદ્યોગ ક્ષેત્રનો હતો. મતલબમાં 100 રૂપિયાની નિકાસ કરી હોય ને, કેટલાની નિકાસ? 100 રૂપિયાની. તો એમાંથી એમ કહેવાય કે 66 રૂપિયાની નિકાસ છે ને એ ઉદ્યોગ દ્વારા પ્રાપ્ત થાય છે. એના દ્વારા પ્રાપ્ત થાય છે? ઉદ્યોગ દ્વારા. આમ દેશમાં વધારાના ઉત્પાદનની નિકાસ કરીને આપણે વિદેશી હુંડિયામણ પ્રાપ્ત કરી શકીએ છીએ, જે આપણા અર્થતંત્ર માટે એક આધારરૂપ બને છે, પારાશીસી બની રહે છે. તો બાળકો આવું સરસ મજાનું મસ્તકનું સોલ્યુશન મેળવવા માટે તેમજ અર્થશાસ્ત્ર વિશેની કોઈ પણ પ્રકારની તમારે અપડેટ મેળવવા માટે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. તેમજ આઈએમપી કોર્સને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે આપણો સંપર્ક નંબર છે 7047222254. આના પર તમારે સંપર્ક કરવાનો છે. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ. ફરીવાર તમે હું મળશું આ જ પ્રશ્નપત્રના વિભાગ નંબર E સાથે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.